7 વર્ષ અડદિયો બનાવી અને રસોઈ કામ 15 વર્ષ કર્યું. આમ તો અમેરિકા સુધી જાય, કલકત્તા, અમેરિકા, લંડન, મોરબી, બોટાદ. તૈયાર થઈ ગઈ છે. થોડી 2 મિનિટ વાર છે. સુરત કોઈ પણ મંગાવે તો સુરત અમારું વેચાણ ચાલુ છે અને ન્યાય છે, પણ આ જ ભાવ છે. ખાલી ડિલિવરી ચાર્જ 10 રૂપિયા લાગે. હલો મિત્રો, કેમ છો? મજામાં. હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. તો વિન્ટર સ્પેશિયલ વિડીયો લઈને આવી ગયો છું. પરવડી ગામનો સ્પેશિયલ અડદિયો. અને સુરત, મુંબઈ, વડોદરા આવા બધા સિટીથી પણ લોકો મંગાવતા હોય છે, તો તમે પણ ઓર્ડર કરી શકો છો. આજે જાણવાનું છે કે અડદિયો કઈ રીતે બને છે અને એની આખી રેસીપી તમને આપવાની છે. યુટ્યુબ પર આઈ થિંક કે પહેલી વખત જ હશે આ પરવડી ગામનો સ્પેશિયલ અડદિયાવાળો વિડીયો. અહીંનો અડદિયો કોણે કોણે ખાધો છે તે પણ કમેન્ટ કરીને જણાવજો. ચાલો શરૂ કરીએ. તો હવે આપણે હિંમતભાઈને મળીએ અને તેની પાસેથી જાણીએ કે અડદિયામાં શું શું વસ્તુ નાખે છે અને અડદિયો કઈ રીતે બનાવે છે. લાઈવ પ્રોસેસિંગ તમને બતાવવાની છે કઈ રીતે બને છે, તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો ચાલો હવે આપણે હિંમતભાઈની મુલાકાત કરીએ અને જાણીએ તેની પાસે. હવે આપણે ઘી આવી ગયું છે. ગુંદર તળી આ અડદનો લોટ છે, ઘીમાં લોટ નાખી દેવાનો. અત્યારે આપણે જે અડદિયો બનાવી રહ્યા છીએ તે કેટલા કિલો બનાવી રહ્યા છે? આપણે 1 મણનો અડદિયો બનાવી રહ્યા છે. 20 કિલો બનાવી રહ્યા છીએ. અને પરવડીનો ફેમસ એવો અડદિયો આપણે પહેલી વાર યુટ્યુબ પર રેસીપી આપીએ છીએ. હા, પહેલી વાર રેસીપી. તો ભાઈ આપણે કોન્ટેક્ટ નંબર આપી દેજો એટલે લોકો બહારથી ઓર્ડર કરી શકે. તમે કુરિયર કરાવી આપો ને? હા, 95 10 500 895. હવે અત્યારે ફ્રેશ તમારી સામે તે અડદિયો બની રહ્યો છે અને કોઈને પણ અડદિયો ખાવાનું મન થાય તો ઓર્ડર કરી શકે છે. તમને કુરિયર પણ કરાવી આપશે. તો અત્યારે ભાઈ અડદિયાનો ભાવ શું ચાલે છે? 400 રૂપિયા. 400 રૂપિયા કિલો. તો આ લોટને બરોબર રીતે શેકી લેવાનો છે. ક્યાં સુધી શેકવો પડે આને? આ બ્રાઉન થાય ત્યાં. તો હિંમતભાઈ, આપણે જે અડદિયો બનાવીએ તેમાં કેટલી જાતની વસ્તુ વાપરવામાં આવે છે? જો અમૂલનું ઘી, અડદનો લોટ, ગુંદર, પછી ગાયનો માવો અને ખાંડ, કાજુ બદામ અને મસાલો. મસાલામાં ફૂટ, પીપરી મૂળ, જાવિત્રી, એલચી, તજ, લવિંગ અને સફેદ તીખા. તમે જોઈ શકો છો અડદનો લોટ કંઈક આ રીતનો બ્રાઉન થઈ ગયો છે અને હવે આની અંદર ગાયના દૂધનો સ્પેશિયલ માવો એડ કરવામાં આવશે. આજે આપણે અડદિયો બનાવીએ તેની મેકિંગ પ્રોસેસ એટલે કે બનાવવામાં કેટલો સમય લાગે છે? અડધો કલાક જેવો, અડધો પોણો કલાક જેવો લાગે. અને આને સતત હલાવતું રહેવું પડે છે એવું છે? હા, સતત હલાવતું રહેવું.
હવે આપણો અડદ કાઢી બસ હવે આપણે સાહણી લેવાની છે. તો અડદિયો પાકી ગયો, તેને ઠંડો થવા માટે હા. મૂકો. હવે બનશે આ ખાંડની ચાસણી. ખાંડની ચાસણી આવે એ કઈ રીતની રાખવાની હોય? 3 તાસ. હિંમતભાઈ, આપણે જે અડદિયો ને એવું બનાવીએ કેટલા વર્ષ થયા? 7 વર્ષ આ અડદિયો બનાવી અને રસોઈ કામ 15 વર્ષ આ કરી. બગદાણા મહિને 1 દાણ સેવામાં જવાનું, સેવામાં જાવ. મહિનામાં 1 દાણ. ને જે આપણો આ અડદિયો છે તે કયા કયા ગામ મોકલાવો આપણે? સુરત, આમ તો અમેરિકા સુધી હોય જાય, કલકત્તા, અમેરિકા, લંડન, મોરબી, બોટાદ, ભાવનગર, અમદાવાદ. ગુજરાતના ઓલમોસ્ટ બધા ગામમાં પણ જાય છે અને વિદેશ પણ જાય છે. હા, ઓર્ડર પ્રમાણે. ડેઈલીનો અડદિયો બનાવતા હોઈએ છીએ તે કેટલા કિલો બનાવીએ છીએ? આપણે ડેલી 4-5 મણ એટલે કે 100 કિલો જેવો બનાવીએ. સુરત મોકલાવાનો હશે ને હજી? હા, કાયમી ડેલી સાંજે બસમાં ચડાવી દેવાનું, મોકલાવી દેવાનું. તૈયાર થઈ ગઈ છે? થોડીક 2 મિનિટ વાર છે. 2 મિનિટની વાર છે. આ એક તારની ચાસણી હા. થઈ. હવે આપણે સાહણી આવી ગઈ છે. તો તમે આખી પ્રોસેસિંગમાં જોયું હશે, ભાઈનો હાથ 1 મિનિટ પણ ફ્રી નહોતો, એટલે કે સતત આને ચલાવતો રહેવો પડે છે. સુરત કોઈ પણ મંગાવે તો સુરત અમારું વેચાણ ચાલુ છે અને ન્યાય તે પણ આ જ ભાવ છે. ખાલી ડિલિવરી ચાર્જ 10 રૂપિયા લાગે છે. તમને અડદિયાની પ્રોપર રીત બતાડી દીધી છે. તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે જે પહેલાંનો બનાવેલો અડદિયો છે તેને આપણે ટેસ્ટ કરીશું. જોઈ શકો છો. ડ્રાયફ્રૂટ અને ગુંદરથી ભરપૂર અડદિયો આવે છે. અને ભાઈએ કીધું એમ કોઈને પણ સુરતથી પણ મંગાવવો હોય તો પણ 400 રૂપિયા જ ભાવ રહેશે, ખાલી ડિલિવરી ચાર્જ એક્સ્ટ્રા થશે. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો અને વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો. મળીશું પાછા એક નવા વિડીયો સાથે અને આની પછીનો વિડીયો ક્યાંનો જોઈતો છે તે પણ કમેન્ટ કરીને જણાવી શકો છો.